टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે મોટું નિવેદન આપ્યું। પાટીદારોને 3 થી 4 બાળકો પેદા કરવા માટે નિવેદન આપ્યું છે। પાટીદારોમાં ભ્રૂણ હત્યાનું ચલણ હતું જે હવે નથી રહ્યું। પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક સાબિત થઈ રહ્યો છે। સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત ઘટશે તેમ આરપી પટેલે કહ્યું। રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત ઘટશે। સંખ્યાબળ ઘટશે તો તમારા અસ્તિત્વ માટે લડવું પડશે। હવે કાકા અને મામા ભાડે મળશે તેવા બોર્ડ લાગશે। કાશ્મીર અને બંગાળમાંથી હિન્દુઓ ભાગી રહ્યા છે। નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું। સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે ધીમે તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું। ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। આજે પરિસ્થિતિ બદલાઈ છે। આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી। આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે। જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે। કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે। આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ। ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ। તો વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલને આપે સાંભળ્યા। પાટીદારોને તેમણે આહવાન કર્યું છે। તેમણે કહ્યું છે કે પાટીદારો 3 થી 4 બાળકો પેદા કરો। હવે અત્યારે નો ટ્રેન્ડ અને સાથે વન ચાઇલ્ડનો ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે, નો ચાઇલ્ડ અને વન ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ઘાતક સાબિત થઈ શકે છે તેમ પણ તેમનું કહેવું છે। આ સાથે ગુજરાતમાં પાટીદાર સમાજ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે। પાટીદારોમાં ભ્રૂણ હત્યાનું ચલણ હતું જે હવે નથી રહ્યું। પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ અત્યારે ઘાતક છે। સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત ઘટશે તેવું પણ તેમનું માનવું છે। રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત ઘટશે। સંખ્યાબળ ઘટશે તો તમારા અસ્તિત્વ માટે તમારે લડવું પડશે। કાકા અને મામા હવે ભાડે મળશે એવા પણ બોર્ડ લાગેલા જોવા મળશે। આ તમામ વાતો આરપી પટેલે કહી છે। આ સાથે કાશ્મીર અને બંગાળમાંથી હિન્દુઓ ભાગી રહ્યા હોવાની વાત પણ આરપી પટેલે કહી છે। નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું। તો પાટીદાર સમાજે દીકરીઓની સુરક્ષા માટે હવે એક થવું પડશે। આ સાથે સમાજમાં ભ્રૂણ હત્યાનું દૂષણ બંધ થયું છે। કેટલાક પરિવારમાં વન ચાઇલ્ડનો ટ્રેન્ડ છે, કેટલાક પરિવારમાં તો નો ચાઇલ્ડ એટલે બાળકો જ નથી કરવામાં આવતા। અસ્તિત્વ ટકાવી રાખવા માટે 3 થી 4 બાળકો પેદા કરવા માટેનું નિવેદન આરપી પટેલે કહ્યું છે। પાટીદારોમાં ભ્રૂણ હત્યાનું પહેલા ચલણ હતું પરંતુ હવે આ ચલણ બંધ થઈ ગયું છે। પાટીદારોમાં અત્યારે નો ચાઇલ્ડનો અને વન ચાઇલ્ડનો એટલે કે એક જ બાળકનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને જેને લઈને આરપી પટેલે ચિંતા વ્યક્ત કરી છે। અત્યારે પાટીદાર સમાજ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે તેવું પણ તેમનું માનવું છે। એક તરફ મોંઘવારી વધી રહી છે અને એટલે તમામ જે માતા પિતા છે તે એક જ બાળકથી સંતોષ માની રહ્યા છે।
અને એવામાં આ ટ્રેન્ડ હવે બધી જ જગ્યાએ જોવા મળી રહ્યો છે અને એવામાં તેમણે ચિંતા વ્યક્ત કરી છે. 4 બાળકો પેદા કરવા જોઈએ અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેવું આરપી પટેલનું માનવું છે. સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત પણ ઘટી જશે પાટીદાર સમાજની. આ સાથે જો રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત ઘટશે. સંખ્યાબળ ઘટશે તો તમારા અસ્તિત્વ માટે તમારે લડવું પડશે. આ સાથે એક જ બાળક હોય એટલે સ્વાભાવિક રીતે કાકા પણ ન હોય કે પછી મામા પણ ન હોય અને ફોઈ પણ ન હોય અને આવા જ કિસ્સામાં હવે આ બધા સંબંધો પણ ભાડે લેવા પડશે અને એવા પણ જો બોર્ડ લાગે કે અહીં કાકા અને મામા ભાડે મળશે તો નવાઈ નહીં. કાશ્મીર અને બંગાળમાંથી હિન્દુઓ ભાગી રહ્યા છે. કાશ્મીર અને બંગાળ હિન્દુઓ છોડી રહ્યા છે તેવી વાત પણ આરપી પટેલે કહી છે. પાટીદાર સમાજના કાર્યક્રમમાં તેમણે આ મોટું નિવેદન આપ્યું. તો સમાજે એક થવાની જરૂર છે, સંગઠિત થઈને લડાઈ આપવાની જરૂર છે તેમ પણ આરપી પટેલનું કહેવું છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલ જેઓ પોતાના નિવેદનના કારણે અત્યારે ચર્ચામાં આવ્યા છે. પાટીદારોને 3 થી 4 બાળકો પેદા કરવા માટેનું નિવેદન આરપી પટેલે આપ્યું. પાટીદારોમાં પહેલા ભ્રૂણ હત્યાનું ચલણ હતું જે અત્યારે નહિવત છે. જો કે પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ છે એ ઘાતક સાબિત થઈ શકે છે. સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાતમાં ઘટાડો થશે તેવી ચિંતા પણ આરપી પટેલે વ્યક્ત કરી છે. તો રાજકીય તાકાત ઘટે ત્યારે સનાતન ધર્મની તાકાત પણ ઘટતી હોય છે. સંખ્યાબળ ઘટે તો અસ્તિત્વ માટે પણ લડાઈ લડવી પડશે. આપણી સાથે પાટીદાર નેતા રેશમાબેન પટેલ ફોનલાઈન પર જોડાયા છે. રેશમાબેન, સ્વાગત છે આપનું. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલનું નિવેદન. તેમણે કહ્યું છે કે પાટીદારોએ 3 થી 4 બાળકો હવે પેદા કરવા જોઈએ. વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડની જે પોલિસી અત્યારે બધા કપલ અપનાવી રહ્યા છે એ હવે બંધ કરવી જોઈએ અને સાથે સાથે તેમણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ ઘટતી હોવાની ચિંતા વ્યક્ત કરી છે. તેમના નિવેદનથી આપ કેટલા સહેમત? હું બિલકુલ સહેમત નથી કે 3-4 બાળકો ને જન્મ આપવો જોઈએ. હું માનું છું કે આ નિયમ, આ જે નિવેદન છે એ સમજ્યા વગરનું કરવામાં આવ્યું છે. કારણ કે 3-4 બાળક કરવાથી જ સમાજની પ્રગતિ કે સામાજિક કે રાજકીય પ્રગતિ થાય એવું કોઈ સેન્સ બનતું જ નથી. અહીંયા મારે એટલું ચોક્કસ કહેવું છે કે સમાજમાં એક બાળકને લઈને ઘણી બધી વાર જો આર્થિક રીતે સદ્ધર હોય તો એ બીજા બાળકનું વિચારી શકે. દરેક પરિવારનો સ્વતંત્ર નિર્ણય હોય છે, દરેક માતા પિતાનો નિર્ણય હોય છે. એમાં કોઈ જાગૃતિના કાર્યક્રમોની જરૂર નથી હોતી. હકીકતમાં તો જાગૃતિના લઈને સમાજની જો ચિંતા કરતા હોય, રાજકીય ચિંતા કરતા હોય કે સામાજિક ચિંતા કરતા હોય તો ઘણા બધા એવા વિષયો છે કે આજે માનસિકતાનો સ્તર ઘટી રહ્યો છે. લોકો આજે ડિપ્રેશનમાં આવી રહ્યા છે, બેરોજગારીના કારણે લોકો મરી રહ્યા છે, યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે, દીકરીઓને પણ સમજણ શક્તિના અભાવે ઘણી બધી વાર અસામાજિક તત્વોનો ભોગ બની રહી છે. અસંખ્ય આવા મુદ્દાઓ છે જેને લઈને જાગૃતતાનો વિષય હોઈ શકે. સમાજના મંચનો ઉપયોગ થવો જોઈએ. પણ આવા 3-4 બાળકોને જન્મ આપવાથી સમાજની પ્રગતિ થાય એ વાત સાથે તો બિલકુલ હું સહેમત નથી. ઉલટાનું આ ભૂલ ભરેલું નિવેદન છે એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ, અસ્તિત્વ ટકાવી રાખવા માટે બાળકો પેદા કરવાની વાત કહેવામાં આવી છે અને સાથે સાથે રેશમાબેન, સમાજની તાકાતમાં ઘટાડો થયો હોય એવું પણ આરપી પટેલને લાગી રહ્યું છે. આપ સહેમત છો? મેં પહેલા જ કહ્યું કે સમાજની તાકાતમાં કોઈ ઘટાડો નથી થયો. હા, સમાજ હંમેશા આજે જે તાકાત હોય એના કરતાં કાલ વધારે તાકાત આપણે ઊભી કરી શકીએ. એના માટે સમાજના વિકાસ માટેની વાતો તો અવિરત હર કોઈ પેઢી કરવાની જ હોય છે. તો અત્યારની જે જનરેશન છે, અત્યારની જે પેઢી છે એ પણ જાગૃત છે. એને જાગૃત કરવા માટેની જે ત્રુટીઓ છે એ કરવાની જરૂર છે. જે રીતે મેં કીધું કે દૂષણોમાં આજે યુવાધન ફસાઈ રહ્યું છે, દારૂના, ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે, જુગારના રવાડે ચડી રહ્યું છે, પાયમાલ થઈ રહ્યું છે પરિવાર. માતાઓ બહેનો પરેશાન થઈ જાય છે દારૂ પીને જ્યારે ઘરમાં હિંસાઓ કરવામાં આવે છે. તો મારો કહેવાનો વિષય એ છે કે જાગૃતતાના વિષયો હોવા જોઈએ. જાગૃતતાના મંચ ઉપરથી, સમાજના મંચ ઉપરથી જનજાગૃતિ, સમાજ જાગૃતિની વાતો થવી જોઈએ. રાજકીય અને
આના માટે 3-4 બાળકો કરવા જોઈએ અને એ નિવેદનમાં જે પણ બીજું ધર્મ સાથે જોડી દેવું, એટલે આ બધું જે હું માનું છું સમજ્યા વગરનું નિવેદન છે, કોઈ સેન્સ બનતો નથી. હા, 1 અને 2 બાળકને લઈને પણ જે નિર્ણય હોય છે, ઘણી વખત આપણે એક આંશિક એટલું આપણે વિચારી શકીએ કે ભાઈ 1 બાળક હોય છે અથવા તો બાળક નથી હોતું તો પરિવાર નાનો થતો જાય છે. તો જો આર્થિક રીતે સદ્ધર હોય તો એકની જગ્યાએ 2 બાળક કરી શકે, એ આપણે કહી શકીએ, પરંતુ 3-4 બાળકો હોવા જોઈએ એ કોઈ સેન્સ બનતો નથી. બિલકુલ, આભાર રેશમાબેન, આપ જોડાયા અમારી સાથે અને વાતચીત કરીએ માટે. તો નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં આરપી પટેલે નિવેદન આપ્યું છે. આપણી સાથે પાટીદાર નેતા વરુણભાઈ પટેલ જોડાયા છે ફોન લાઈન પર. વરુણભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આરપી પટેલે એક નિવેદન આપ્યું છે કે પાટીદારોએ હવે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ, કારણ કે અત્યારે સમાજનું અસ્તિત્વ જોખમમાં છે. આપને પહેલા સંભળાવી દઈએ કે આરપી પટેલે શું નિવેદન આપ્યું. સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે, અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે, અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. વન ચાઇલ્ડ, અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે. આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ. ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા, અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ. વરુણભાઈ આપણી સાથે જોડાયેલા છે. વરુણભાઈ, આપે સાંભળ્યા આરપી પટેલને, આપ કેટલા સહેમત છો તેમના નિવેદનથી? જો કેટલા બાળકો પેદા કરવા એ દરેકની આર્થિક સામાજિક સક્ષમતા અને ઘણા બધા પરિબળોને બધું ઇફેક્ટ કરે છે. એક આખો અભ્યાસનો વિષય છે. આ આરપી પટેલનું અંગત મંતવ્ય છે. એની સાથે સાથે જે આરપી પટેલ સાહેબે જે કીધું કે ભ્રૂણ હત્યા, તો ભ્રૂણ હત્યા 100% ગંભીર વિષય છે, એ ના થવી જોઈએ. એ નિવેદન સાથે હું સહમત છું. બાકી બાળકો ને પેદા કરવા કે બાળકોને જન્મ આપવો, એની સાથે સાથે એને સારું શિક્ષણ, સારી લાઈફ, સારી સુરક્ષા, સારી જીવનશૈલી ઘણી બધું આપવાની જવાબદારી એક પરિવારની, માતા પિતાની થઈ જાય. હું એમાં થોડું મંતવ્યમાં ડિફર કરું કે તમે જેટલા બાળકોનો ઉછેર કરો, સારું શિક્ષણ આપવા સક્ષમ હોય એટલા બાળકોનો. જો માતા પિતા કોઈ બાળકને સારી લાઈફ, સામાજિક કે શારીરિક રીતે સક્ષમ ના હોય તો એ માતા પિતા નો ચાઇલ્ડ કે વન ચાઇલ્ડનો વિકલ્પ અપનાવે તો એ વિકલ્પ વ્યાજબી છે. પણ આખા જો સામાજિક પરિપ્રેક્ષમાં વાત કરીએ તો સામાજિક પરિપ્રેક્ષમાં વાત તેમની જે સમાજની દ્રષ્ટિએ છે, એક સમાજ સેવી તરીકે કે ભાઈ આપણા સમાજની જનસંખ્યા ડે બાય ડે ઘટે નહીં, અને સમાજ પારસી સમાજની જેમ અસ્તતાના આરેલા છે. પણ એમાં ચિંતિત છું. પણ જે પ્રમાણે છે એ પ્રમાણે સમાજમાં 1-2 બાળકોનો તો ટ્રેન્ડ મોટા ભાગે છે જ. અને આ બાળકોનો જો ટ્રેન્ડ તમારે વધારવો હોય દરેક સમાજે, તો પહેલા એના માટે ફ્રી શિક્ષણ જ્યારે હોય. આજે બાળકનો ઉછેરનો સૌથી મોટું મા બાપની આવકના મધ્યમ વર્ગના મોટામાં મોટા પૈસા જતા હોય તો શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ જાય.
અને આપણે ત્યાં ગુજરાતમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ખૂબ મોંઘું છે. આરપી પટેલ સાહેબે શિક્ષણ સસ્તું થાય, સ્વાસ્થ્ય સસ્તું થાય, શિક્ષણ ફ્રી થાય, ઇવન બિન અનામત વર્ગ જે બિન અનામતના લોકોને, વિદ્યાર્થીઓને, બાળકોને ભણવામાં સહાય પૂરી પાડે છે, એમાં ચેરમેનની પણ નિમણૂક નથી કરાવી શકતા, ત્યારે આરપી પટેલ સાહેબ ચૂપ રહે છે. એટલે આરપી પટેલ સાહેબે સિસ્ટમ સામે પણ વાત કરવી જોઈએ. ખાલી ને ખાલી સમાજના પ્લેટફોર્મ ઉપરથી સલાહ આપી અને જતું રહેવું, અને એ સમાજ માટે સિસ્ટમને કોઈ વાત ના કરવી, એ બેવડું વલણ ના ચાલે. બિલકુલ. વરુણભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને જાણકારી આપી તે માટે.